શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्य उत्सव नहीं सर्वे वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब ललिता जी ना प्रागट्य उत्सव नहीं सर्वे वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। पुष्टि मार्ग आखो भाव भावना पर आधारित है। વલ્લભે સિદ્ધાંતો આપ્યા છે, 16 ગ્રંથ, સુબોધિની છે, બીજા અનેક ગ્રંથ, શાસ્ત્રાર્થ પણ કર્યા છે. તો જીવવાનું વલ્લભના સિદ્ધાંત પ્રમાણે, પણ ભાવ તો વ્રજની ગોપીઓના પ્રમાણે. વ્રજની ગોપીને કેવો ભાવ હતો? દોડી દોડીને નંદ બાવન ડેલી આવે, દોડી દોડીને ઠાકોરજી કદમના વૃક્ષ નીચે હોય તો ત્યાં જાય. श्याम तुम्हें मिलने का सत्संग ही बहाना है. तो तुलसी संसार में बात बात के लोग, सबसे हिलमिल चाहिए, नदिया नाव संजोग. जो आ बधी हाँ निकुंजनी वातो न थाय, એ રસવાળી વાતો સામે પાત્ર જોયા વિના ન પીરસાય. એ વાતો કરવાનું મારું સામર્થ્ય નથી, તમારી મને ખબર નથી. પરંતુ કીર્તનો ગાતા હોઈએ અને જે દિવસે જે ઉત્સવ હોય એમાં ભાવ ભાવના આવતી હોય અને ગ્રંથમાં લખ્યું હોય તો અવશ્ય કેવી કેવી ને કેવી. આમાં કોઈને કાંઈ એવું લાગતું હોય એ એમનો વિષય છે, એ મારો વિષય નથી. હવે ઘણા ને એવું લાગે કે ઈલાબેન સત્સંગ પલંગ ઉપર બેસીને કરે છે. મારા વાલા ચાદર આ જુદી રાખી છે, એ પલંગમાંથી બદલાવી નાખીએ રાત અહીંયા બેસીએ ત્યારે, અને ટેબલની ભાવના કરીએ. કારણ ઉંમર અને તબિયત. હવે ખુરશી ઉપર પગ લટકાવીને બેસાય નહીં, પાછળ ટેકો જોઈએ, ઓસીકું જોઈએ, નહીં તો 1.5-2 કલાક બેસાય નહીં. તો દેહ આડો ન આવે એટલે આ એક વ્યવસ્થા છે. માનીએ તો આ પલંગ છે અને માનીએ તો આ ટેબલ છે. તો મારે એટલું જ કેવું છે, જો તમે ખોટી રીતે કાંઈ બોલતા હો તો વલ્લભ તમને છોડવાના છે. ડર કોને લાગવાનો? વલ્લભનો. ઘણાને એવું થાય મોઢે, પણ વાર્તા તો બધી મોઢે જ બોલવી પડે તો જ ભાવ આવે. અને નાભાજીની ભક્તમાલ, પછી વ્રજવાસીઓ જે વાતો કરતા હોય એ હું સાંભળું, અને નાભાજીની ભક્તમાલ એ તો ઓથેન્ટિક છે, તો એમાંથી ને બધી વાતો કરું. અને મને વાર્તાનું એવું છે કે મને એ આ પુસ્તક લઈને કહીએ ને તો રસાભાસ થઈ જાય. તો ફક્ત એ નાની વાતો જ હું પુસ્તક વિના કહું. બાકી તો જ્યારે જ્યારે મારે સત્સંગ કરવાનો હોય મારી પાસે પુસ્તકો હોય ને હોય. વલ્લભ સાખી કરતા હતા એનું પુસ્તક, સુબોધિનીજી એનું પુસ્તક, હરિરાયજી વાંગ મુક્તાવલી એનું પુસ્તક, આ દયારામભાઈનું પુસ્તક. મારા વાલા આપણને ખબર છે, ઓથેન્ટિક ના બોલીએ દુનિયા માફ કરી દે, વલ્લભ માફ ન કરે. અને આપણે જે સત્સંગ કરવાનો એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો કરવાનો છે. આપણે બીજો તો કાંઈ કરવાનું નથી. આપણે બીજાના દોષ એટલા બધા જોઈએ છીએ, બીજા માટે ગમે એવું બોલવા જઈએ. પણ હમણાં જે કહ્યું હતું
કે જે તમે બોલો છો ને એ 40મે દિવસે તમારી પાસે આવે છે. મને કોઈના દોષ દેખાય છે, ઇટ મીન્સ મને એની જલન થાય, મને ગમતું નથી. તો ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારા માટે તો મારા બધા જ વૈષ્ણવ મારા પ્રાણ થકી વાલા છે. પછી કોઈ ગોપી ક્રોધવાળી હોય, કોઈ ગોપી તામસ હોય, કોઈ ગોપી મીઠડી હોય, પણ ગોપી તો છે ને મારા વાલા. એમ દોષ જોવે તો મારા વૈષ્ણવ છે ભલે ને જોવે, મને જરાય વાંધો નથી. મારે વાત જે કરવી ત્યાં છે. આજે આ સત્સંગ હું કઈ સ્ટેજ ઉપર કરતી નથી. કોઈના સ્ટેજનો, કોઈના માઇકનો, છાપાનો, પેમ્પલેટનો હું ક્યાંય સહારો નથી લેતી. હું ને મારો ઘરવાળો. અને બધાએ કીધું કે તમે અમને કહો તો યુટ્યુબના માધ્યમથી ને અમે બે કરીએ છીએ. અમારા ઠાકોરજી માટે અહીં બિરાજે છે, એ જેને ગમે છે એ સાંભળે છે. મેં ક્યાંય કોઈ દિવસ આટલા વર્ષમાં એવું નથી કીધું કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ના મારા વાલા, સબસ્ક્રાઇબ કોને કેવું પડે? જેને પૈસા લેવા હોય, જેને ગણતરી કરવી હોય, દુનિયાને દેખાડવું હોય, ઓહો મારા આટલા ના ના ના, મારે કોઈને દેખાડવું જ નથી. મારે જેને સંભળાવું છે મારી પાસે બેઠો બેઠો સાંભળે છે, અને એ મને સબસ્ક્રાઇબ કરે છે ને એટલે તો મારથી બોલાય છે. આ વલ્લભ બેઠો બેઠો મને ના શીખવાડે, મને આવડે મારા વાલા. તો પુસ્તક તો શરૂઆતમાં વાર્તા ને એ હોય, એટલે આજે કોઈ પણ શાસ્ત્રીજી હોય કે કોઈ પણ બોલતું હોય તો શરૂઆતમાં અનુસંધાન તો બધું વગર પુસ્તકે જ હોય. અને પછી હું વારંવાર બોલું છું, આ વાત મેં સાંભળી છે, આ વાંચી નથી, એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. બાકી જે આ પુસ્તકમાંથી વાંચું છું, ગ્રંથમાંથી, એ તો પ્યોર પુષ્ટિ માર્ગીય છે. એના સિવાય તો હું વાંચતી નથી. હવે આજે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ. લલિતાજી મધ્યપાતી સખી, જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા જ સામનેજીના સુખનો વિચાર કરે. પાનના બીડાની સેવા લલિતાજીના ભાવથી આવે. લેરા દે ગીરી દર દે પઠાઈ, અપને મુખ કે સોંદિર બીરી. ઠાકોરજી જે પાનની બીડી મોકલાવે એ રાધાજી દ્વારા, અને સામનેજી પાછું મોકલાવે એ લલિતાજી દ્વારા, રાધાજી દ્વારા નહીં. તો એવા લલિતાજીનો આજ પ્રાગટ્ય ઉત્સવ. વ્રજમાં તમે બરસાના બાજુ આવો ને એટલે દેહકુંડ આવે. એમાં જમણી બાજુ ઊંચો ગામ છે, પગથિયા છે. એવું કહેવાય છે કે લલિતાજીની નિકુંજ છે કે પ્રાગટ્ય ધામ છે, રળિયામણું છે. ઉપર જઈએ એમાંય તમે લીલી પરિક્રમામાં ગયા હો તો એટલું સરસ રળિયામણું આખું વ્રજ તમને દેખાય. આગળથી ચડવાનું છે અને પાછળથી ઉતરવાનું છે. પાછળથી ઉતરો ને એટલે મકાન આવે બધા નાના નાના વ્રજવાસીઓના. એમાં એકાદ બે માં તાળા હોય પણ આમ લાઈન બંધ હોય. એમાં લગભગ 12 ચૂલા ઉપર રોટલા થતા હોય. એમાંય ક્યાંય 2 જણની રોટી થતી હોય, ક્યાંય એ લોકોના દાલ બાટી થતા હોય. અને જો આપણને જોઈ જાય, ઓ પરદેશી આજા આજા આજા, અને આપણે આપણા ઠાકોરજીને લઈને જઈએ તો જો વ્રજનો આ વિશેષ આનંદ છે. આ બધો રસ ક્યારે આવે? જ્યારે આ બધી પ્રસંગની વાતો કરીએ તો, નહીં તો તમને ભાવ ના આવે. આપણે છોકરો જોવા કે છોકરો આપણને જોવા આવે ને તો એવું પૂછે છે, તમારું વજન કેટલું, તમારું બ્લડ ગ્રુપ કયું, તમારી
હાડકાનું પેલું કરાવ્યું છે. આપણે એમ કે ભાઈ ઊભો થઈને વયો જા, પણ શું પૂછે? રસિક વાતો, લૌકિક પર શેનો શોખ છે? એટલે આપણે કઈ સંગીત, વાહ, તો આપણી જમશે. શું ભાવે? એટલે આપણે કહીએ બાસુંદી. બધું આવડે? હા, તો સારું, બહાર જમવા નહીં. જુઓ, લૌકિક વર પણ તમને રસની વાતો કરે તો ગમે. તમારું બોડી કેટલું ને, તમારું વજન કેટલું ને, તમારે ગ્રુપ કયું બ્લડનું ને, એ કે ભાઈ તું ડોક્ટર છો કે છું? તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા જે ઉત્સવ હોય એનું અનુસંધાન ના કરીએ તો પ્રભુને ગમે? હવે આજે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે વિઠ્ઠલેશ્વરાયજી જે પ્રથમ તિલકાયત હતા એમનો પ્રાગટ્ય ઉત્સવ છે. એ આજના દિવસે પ્રગટ થયા હતા. વલ્લભકુળના બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ તારીખ પ્રમાણે નહીં, પણ તિથિ પ્રમાણે. તો એમનો પ્રાગટ્ય ઉત્સવ આજે. તો બધા એમને પૂછે કે આપ આમ સ્ત્રી ભાવમાં કેમ રહ્યો છે? તો એક વૈષ્ણવ એમને પ્રશ્ન પૂછ્યો. તો એમણે લલિતા સ્વરૂપે દર્શન આપ્યા વિઠ્ઠલેશ્વરાયજીને. કારણ કે પ્રાગટ્ય આજે કોનું છે? લલિતાજીનું. તો આજનો ઉત્સવ લલિતાજી એટલે સતત પ્રભુના તત્સુખનો અને સ્વામીજીના તત્સુખનો જ વિચાર કરે. એનો નાનો દાખલો દો. એકવાર સાંજનો સમય હતો. ઠાકોરજી અને સ્વામીજી કુંજમાં બિરાજતા હતા. જો નિકુંજમાં આપણો અધિકાર નહીં, નિવૃત્તમાં નહીં, નિબિડમાં નહીં. ત્યાં એકલી રસની વાતો, જે ધારણ કરવાનું આપણું સામર્થ્ય નથી. આપણું સામર્થ્ય કેટલું? કોઈ આપણા ઘરે આવે એટલે બેઠક રૂમમાં બેસાડીએ, રસોડાને બેડરૂમ સુધી ના આવવા દઈએ. તો મારા વાલા, આપણે એ જ વાતો થાય, ખાલી દીવાનખાના સુધીની. તો લલિતાજી સાંજે દૂધનો કટોરો લઈને પધાર્યા. હવે એમને એમ કે હજી પ્રભુ નથી પધાર્યા, એકલા સામનેજી છે. તો દૂધનો કટોરો લઈને જેવા કુંજમાં પધાર્યા તો ઠાકોરજીને સામનેજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. દર્શન કરીને અતિ પ્રસન્ન થયા. હવે દૂધ એક કટોરો, શ્યામા શ્યામ બે. હવે જો ઠાકોરજીને પેલા દૂધ આપે તો સામનેજીને ખોટું લાગે, સામનેજીને દૂધ આપે તો ઠાકોરજીને ખોટું લાગે. પણ લલિતાજી ચતુર શિરોમણી છે, સામનેજીની અંતરંગ સખી છે. એણે પેલા દૂધનો કટોરો સામનેજીને આપ્યો. તો સામનેજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે એટલે સામનેજીએ લઈ અને પછી ઠાકોરજીને કટોરો આપ્યો. આ ચિંતામણીનું કીર્તન છે. દૂધ પીવત નાથ હસ, દૂધ પીવત નાથ. હવે કટોરો લઈને આવ્યા ને શ્યામા શ્યામ બે. તો છેલ્લી કડી છે. લાડલી અચવાય પહેલે, પાછે આપ અગા, ચિંતામણી ચિત્ત બચ્યો સજની, નાહી ન ઓર સુહાય. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ.
તો લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત. આપ એટલે ઠાકોરજી. તો આવા ચતુર લલિતાજી કે પેલા સામણીજીએ દૂધનું પાંડ કર્યું અને પછી એ કટોરો ઠાકોરજીને આપ્યો. તો હૃદયમાં બિરાજતા ઠાકોરજી પેલા આરોગ્યા. તો આવા ચતુર લલિતાજી કાંઈ પણ હોડ પડે, કાંઈ પણ રસકસ થાય, નોકચોક થાય, તો સામનેજી એમ કે ને કે હવે કોણ ન્યાય કરશે? તો સામનેજી એમ કે મારી સખી. તો ઠાકોરજી કે તમારી સખી તો તમારા તરફનો જ ન્યાય કરે ને. ઠાકોરજી કે મારો સખો. તો સામનેજી એમ કે તમારો સખો તો તમારો જ ન્યાય કરે ને. ત્યારે ઠાકોરજી કે લલિતાજી એવા છે જે ન્યાય કરશે તો બરાબર કરશે. એની વાત એકવાર સાંજનો સમય હતો. ઠાકોરજી વર્ષા કુંજમાં બિરાજતા હતા. સામનેજી મેઘ કુંજમાં બિરાજતા હતા. વરસાદ વરસવાની તૈયારીમાં હતો. ચારે બાજુ રજ બેસી ગઈ હતી. સામનેજી બિરાજતા હતા એટલે ચારે બાજુ સામનેજીના શ્રીઅંગની સુગંધ પસરાઈ ગઈ હતી. મોર કળા કરીને ટેહું ટેહું કરતા હતા. પપૈયા પીહુ પીહુ બોલતા હતા. કોયલ કુહુ કુહુ બોલતી હતી. કોયલ પૂછતી હતી કોણ આયા કોણ આયા? પપૈયા કે પીહુ 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 આવ્યા પીહુ આવ્યા. ચારે બાજુ વાતાવરણની અંદર એક સુંદર સુગંધ હતી. હવે ઠાકોરજીને એમ થયું કે સામને જે એમને નિકુંજમાં બિરાજે છે તો અત્યારે મને મળવા આવે તો કેવું સારું. અને સામને જેવું વિચારે માનોની કોઈ દિવસ મળવા જાય, મળવા તો ઠાકોરજીએ જ આવવું જોઈએ. તો પ્રભુ અત્યારે મને મળવા આવે તો કેવું સારું. બે આવો વિચાર કરે છે પણ કોઈ કોઈને મળવા માટે ઊભા થતા નથી. સમય પસાર થાય છે. વાતાવરણ એકદમ હમણાં વરસાદ વરસશે એવો જળુંબી રહ્યો છે. વાદળડી વરસે રે સરોવર ચલી રહ્યા. હવે ઠાકોરજીએ વિચાર કર્યો જો સામનેજીને બોલાવવા હોય તો અંધારું તો થઈ ગયું છે, વાદળા છે એટલે એવી વીજળીનો ચમકારો થાય, અવાજ થાય કે સામનેજી દોડતા આવે. અને પ્રભુએ મેઘ સામે જોયું ને વીજળી સામે દ્રષ્ટિ કરી તો વીજળી ચમકીને એવો કડાકો કર્યો, સામનેજી એવા ડરી ગયા. દોડતા દોડતા પ્રભુ પાસે આવ્યા કે બીક લાગી એટલે. અને ઠાકોરજીને એમ થયું આ વધુ પડતું થઈ ગયું, મારા પ્યારી જો આ સહન નહીં કરી શકે. એટલે આ બાજુ વર્ષા કુંજમાંથી ઠાકોરજી દોડ્યા અને મેઘ કુંજમાંથી સામનેજી દોડ્યા. બે વચ્ચે મધ્યમાં આવીને ઊભા રહી ગયા. ઠાકોરજીએ સામનેજી સામે જોયું, સામનેજીએ ઠાકોરજી સામે જોયું. પ્રભુ આ તો મેરો જૈસે શ્રृंगार, मेरे जैसे वस्त्र आभूषण बाजूबंद बेरखा पोची अणवट वीछी लर तोरा वेणी. प्रभु के ना तमारा जेवो જરાય नहीं, मारा जेवो तमे कर्यो छे. सामने के मारा जेवो तमे कर्यो छे. प्रभु के જરાય नहीं. હવે બે વચ્ચે વડછડ ચાલે. વડછડ એટલી સરસ કે માથાની ડામડીથી લઈ અને ચરણના નખ સુધી જેટલા શિંગાર હતા એમાં બે સરખામણી કરે. આપણી પાસે અત્યારે સમય નથી, સવાર પડી જાય. હવે પ્રભુએ કીધું
આજે તો તમે ગમે એટલું કરો, મારા શ્રૃંગાર એટલા સુંદર છે. પ્યારી જો, આપણા બેમાં કોણ સુંદર લાગે? સામને જે કહ્યું. દુનિયામાં આપ જ કહો છો મારા જેવું કોઈ સુંદર નહીં ત્રિભુવનમાં. ઠાકોરજી કે હું હજી કહું છું, પણ આજે તો આપના કરતા હું જ વધુ સુંદર લાગે. હવે એવી વળછડ, એવી હોડ પડી, સામને જે કહ્યું ન્યાય કરાવો. આજે તો હવે ચોખવટ થઈ જ જાવી જોઈએ કે આપણા બેમાં સુંદર આજે કોણ લાગે છે. ઠાકોરજી કે બોલાવું મારા સખાને. એ કે તમારો સખો તો તમને જ કે સુંદર લાગો છો. મારી સખીને બોલાવું તો કે તમારી સખી તો તમને જ કે સુંદર લાગો છો. હવે પાછી વળછડ થઈ. જતો પ્રભુ જ કરે. આ તો પ્રભુ વખતનું ચાલ્યું આવે છે. ઠાકોરજીએ કહ્યું પ્યારી જો, કોઈ બાત નહીં, आपकी सखी ललिता जी को बुलाओ, वो न्याय करेगी. हम दोनों में कौन सुंदर लगे? सामने जी के मन खबर ज હતી, મારી સખી ન્યાય કરે એવો કોઈ ન કરે. ઠાકોરજી કે આ તો જતું કર્યું તો બધું, પણ પ્રભુ કે હવે સવાર પડવા આવી છે એટલે હવે ન્યાય કરાવી લઈએ. લલિતાજીને બોલાવ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. શું સેવા કરી શકો? પ્રભુ કઈ ન બોલ્યા. सामने जी उतावड़ा, ललित सच्ची सच्ची बोल, हम दो में मैं सुंदर लगू ना? ठाकुर जी कहीं न बोला, मंद मंद मुस्काया. ललिता जी के એટલે મારે ન્યાય શેનો કરવાનો છે? એટલે ઠાકોરજીએ કહ્યું લલી, અમારા બેમાં સુંદર કોણ લાગે છે? લલિતાજી કે આમાં આ કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. હવે ललिताजी बचलो रस्सो काढ़ो. युगल सरकार की जय हो. आज आप दोनों इतने सुंदर लगो, इतने सुंदर लगो कि होड़ हो ही नहीं सकते. दोनों इतने सुंदर लगो. ठाकुर जी केम नहीं लली, वाणिया जेवू नहीं, हबो हब विंजाणी ने मारी आंखों मीचाणी. बोला वाणिया दुकान आगर बबाल थई એટલે આવ્યા કે સાક્ષી બન. કોને શરૂઆત કરી હતી? વાણીઓ કોઈ દિવસ ક્યાંય પડે નહીં, એને એના ધંધાથી જ મતલબ. એ સાહેબ હબો હબ વિંજાણે અને મારી આંખ મીચાણી, બે આમ ઊંચા કર્યા ને લડવા માટે, ત્યાં મારી આંખ મીચાઈ ગઈ બીકની મારી. એટલે મને ખબર નહીં કોને શરૂ કર્યું. ત્યારથી કહેવત પડી ગઈ, હબો હબ વિંજાણી મારી આંખ મીચાણી. લલિતાજીએ કહ્યું હબો હબ વિંજાણી એટલે કે આ બે સુંદર. પ્રભુ કે નહીં, આજે લલી આ નહીં ચાલે. આજ તો તારે સાચી વાત કરવી જ પડશે. શું કોણ સુંદર લાગે? સામે જે લલિતાજી સામે જોઈને કહ્યું તું તાર સાચું કહી દે, બધા જાણે છે કે હું સુંદર છું. એમ કરીને હિન્ટ આપી. ललिता जी कहू राधे तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. राधे तू आज इतनी सुंदर लगे. રાધાજી થી રેવાયું નહીં. હું કહેતી હતી ને કે હું સુંદર છું, આટલા બધામાં હાંસી થઈ ને આપણે પહેલેથી જ માની ગયા હોત તો. લલિતાજી કે મેં ક્યાં વાક્ય પૂરું કર્યું છે?
राधे तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे, इतनी सुंदर लगे, क्योंकि ठाकुर जी ने जो नकवेसर धारण की है, वाह को प्रतिबिंब तेरे पर पड़े, वाह के लिए तू सुंदर लगे। તો પ્રભુના નકવેસરનું પ્રતિબિંબ સામનેજી ઉપર પડતું હતું એટલે સુંદર લાગતા હતા. ત્યારે લાડલીજી રાજી થયા અને ઠાકોરજી પ્રસન્ન થયા. राधे तेरो रूप स्वरूप सौंदर्य तेज आभा प्रकाश. राधा जी कहू लली आज मैं तेरे पर अति प्रसन्न हूं, क्योंकि मेरे प्राण मेरे प्रभु है, तो मेरे प्रभु का प्रतिबिंब पड़े, वाह के लिए मैं सुंदर हूं. तो आवी बधी लीलाओ ઠાકોરજી ને સામનેજી ની જો મારા વાલા ના હોય તો મને ને તમને ભાવ આવે? ભાવ ક્યારે આવે? આજે લાડવા બનાવ્યા હોય તો કોઈને વખાણ કરવા હોય તો એમ કે આમાં ઘી કેટલું નાખ્યું, આમાં ગોળ કેટલો નાખ્યો, આમાં તમે ઇલાચીનો ભૂકો નાખ્યો તો, આમાં ઘઉંનો લોટ કેટલો હતો, કેટલી વાર તળવાના, કેટલા મુઠિયા હતા, કેટલો ગોળ તો, ઓલાને એક ખેંચી લેવાનું મન થાય. તો ભાવ વધારો હોય, સામેવાળાને તમારે કેવું હોય કે બહુ સરસ થયું છે તો તમારે ભાવથી જ કેવું, અરે લાડવા તો બધા જ બનાવે જ, બધાય ગોળ ઘી લોટ ઇલાયચી સૂકો મેવો બધું જ હોય છે, પણ આહા આ લાડવાની જે રસાળતા છે એવો સ્વાદ ક્યારેય નથી ચાખ્યો. તો રસની વાતો કરવી હોય ને મારા વાલા તો રસાળ રીતે જ કેવું પડે. એમાં એવું ન કહેવાય કેટલો લોટ, કેટલું ઘી, કેટલો, ઓલા કે ભાઈ ઊભા થઈ જાવ, ત્યારે ઓલા કે લાડવા તો એના જ છે પણ ઠાકોરજી આરોગ્ય છે ને એટલે આટલા રસાળ લાગે છે, એટલે આટલું સુંદર લાગે છે. ये तो प्रेम की बात है वो तो बंदगी तेरे बस की नहीं है. तो जेने પુષ્ટિ માર્ગ એટલે આનું પ્રગટ પ્રમાણ નવધા ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ વંદન દાસ્ય અર્ચના સખ્ય આત્મનિવેદન વલ્લભ કે તો છે જ. વેદ આપણો માર્ગ આખો વેદ ઉપર છે, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમની વાતો નહીં હોય, પ્રેમ નહીં હોય તો લુખ્ખું લુખ્ખું નહીં પ્રભુને ગમે કે તમને કંટાળો આવશે. આપણા માર્ગમાં રોજ રસવાળી વાતો, રોજ રસવાળી સામગ્રી, રોજ રસવાળા કીર્તન, રોજ રસવાળો ઉત્સાહ. નહીતર ગમે રોજ સેવા કરવી. ઘણા એમ કે અમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, એને કંટાળો આવે? ન આવે. પ્રેમ, પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમની વાતો કરવી હોય ને તો પ્રેમ લક્ષણા ભક્તિ પુષ્ટ થાય. તમે ઇંચ સેન્ટીમીટર માપવાની વાતો કરો, પ્રેમ 0 થઈ જાય. આ વલ્લભે આપી છો મારા વાલા, મેં નથી આપી. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ વલ્લભે આપી છે. તો પ્રેમની વાતો કરો તો પ્રેમ થાય. આ દયારામભાઈના ચંદ્રાવલા છે એમાં પ્રેમનું જ આવશે. હજી તો આપણે ખાલી મંગલાચરણ ચાલુ કર્યું છે.
પણ આ તો જેનો ઉત્સવ હોય એનું લીલાનું અનુસંધાન ના હોય તો ઉત્સવમાં આનંદ ના આવે. તો એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આ તો પ્રેમ માર્ગ છે. એનું હજી પ્રગટ પ્રમાણ આપું તમને. ગોસાઈજી પાસે ઓલા પોસ્ટ કરાવવા આવ્યા. ઈ કે તે કોઈને પ્રેમ કર્યો છે? બોલો કે મારે પોસ્ટ કરાવવા શું પ્રેમની વાતો. ઈ કે તો હજી આ વૈષ્ણવારે રે, પછી પોસ્ટ કરી દો. કે કોઈને પ્રેમ નથી કર્યો તેને ઠાકોરજીને પ્રેમ કરતા કેમ આવડે? તો આપણા માર્ગમાં તો પ્રેમ ભાવ અને એ બધું ઓથેન્ટિક જ છે. આ બધા કીર્તનના ભાવ તમે જુઓ. સુરદાસીના દુષ્કોટ પદ છે ને એ તો ટોટલી ભાવ ઉપર છે. અને એ ભાવ ના આવે તો તમે થાકી જાઓ. આપણને દવા કેમ નથી ભાવતી? ખબર છે આને સારું થવાનું. 60 વર્ષે કોઈ એમ કે 3 વાર લઈ લ્યો, એમ તો એકવાર ગપચાવી નાખે, નથી પીવી, કેવી કડવી જ નહીં. પણ ઠાકોરજીને ભોગ ચડાવીને જમવાનું ક્યાં, પ્રસાદ લેવા બેસ જાવ. એકે વાર કીધું આજે નથી ખાવું કા? વાહ, આ તો લલિતાજીનો પ્રાગટ્ય છે. વાહ વાહ મમ્મી, આ તો બહુ મસ્ત. કેમ? એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં. પુષ્ટિ માર્ગ પ્રેમ માર્ગ છે. એમાં પ્રેમ હોય ને તો જ આનંદ આવે. હા, ઓથેન્ટિક જોઈએ. મન ઘડત કોઈ વાતો ના ચાલે. આ બધી વાત કરી તો આ બધું હવે હોળીના કીર્તનોમાં ઠાકોરજીને સામનેજી મનથી હોળી રમે છે. આખું સુરદાસીનું પદ છે. એ હોળી આવશે ત્યારે આપણે પદ ઉપર આખી લીલા લેશું. એમાં નકરો ભાવ અને પ્રેમ જ છે. હવે એમાં તમે એમ કહો કે કયા પુસ્તકમાં ને કયા ગ્રંથમાં, એવું ન હોય. જો ભાઈ, સમજ અપની અપની, પરખ અપની અપની. उनके मन की वे जाने, मेरे मन जगदीश, बोलो वल्लभाधीश की. દયારામભાઈ ના ચંદ્રાવાલા એટલે કે ભક્તિ પોષણ મંગલાચરણ ચાલુ કર્યું દયારામભાઈએ. શરૂઆતમાં અનુસંધાનમાં ગ્રંથની જરૂર ન હોય. બાકી આ બધાની વાતો કરવી હોય તો ગ્રંથના પ્રમાણ સિવાય બોલાય નહીં. અને છતાંય જેને જે કેવું હોય તે કે. સત્સંગ અમે તો અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે બે કરીએ છીએ. કાલે આપણે જોયું કે ગુરુ કેવા હોવા જોઈએ. મંગલાચરણમાં આવ્યું, દયારામભાઈમાં, અને હરિરાયજી કૃત વાંગ મુક્તાવલીમાં બે અનાયાસે સાથે થઈ ગયું. એટલે આ બધું ઓથેન્ટિક છે. ગુરુ કેવા હોવા જોઈએ તેના 4 લક્ષણો દર્શાવ્યા છે. પેલું, સેવાનો ઉપદેશ કરનારા, પોતે પણ શ્રી ગોપીચંદ વલ્લભની સેવા કરે તેવા, અન્યાશ્રય ન કરે. ગુરુ સેવા ન કરતા હોય તો આપણને કેવી રીતે શીખવાડે? એટલે ગુરુ કેવા હોવા જોઈએ? સેવા પરાયણ, અન્યાશ્રય ન કરે. આપણામાં મૂળ બાધક હોય તો અન્યાશ્રય છે. તો આપણને જે ના પાડતા હોય એ કેવી રીતે પોતે અન્યાશ્રય કરે? બીજું, સેવામાં પણ દંભ વગેરે ન કરે. દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન, આ 6 આસુરી સંપત્તિથી ગુરુ દૂર હોવા જોઈએ અને નર હોવા જોઈએ. ગુરુ સ્ત્રી ના ચાલે.
ગુરુ પુરુષ જ હોવા જોઈએ. આ ગ્રંથ કે છે. આ ગ્રંથ લઈને બોલવાનું કારણ એ છે કે આ બધું ઓથેન્ટિક છે. ત્રીજું, સેવકોનો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરે તેવા 4 પુરુષાર્થ વાળા હોવા જોઈએ. અને ચોથું, શ્રીમદ ભાગવતના તત્વને, ગુઢાર્થને જાણકાર હોવા જોઈએ. ભાગવત વલ્લભે જે 7 રીતે વર્ણવ્યું છે, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, પ્રકરણાર્થ, આ 7 રીતે વલ્લભે વર્ણવ્યું, પણ 7નો નિચોડ એકમાં જ આવ્યો. તો આ તત્વને ગુરુ જાણનારા હોય તો આપણને શીખવાડી શકે. તો ગુરુ આવા હોવા જોઈએ. આ દયારામભાઈના મંગલાચરણમાં છે. આવા 4 લક્ષણ યુક્ત ગુરુની પાસે જિજ્ઞાસુ શિષ્ય વિનયપૂર્વક શરણે જવું જોઈએ. બ્રહ્મ સંબંધ નામ અને નિવેદન બંને આપનાર, કરાવનાર શ્રી વલ્લભ વંશજ શ્રીમદ ગુરુદેવ કરતા સમગ્ર સચરાચર સાવર જમન પુષ્ટિ સૃષ્ટિના, પુષ્ટિ જગતના જગતગુરુ મહાકારુણિક શ્રી વલ્ભાધીશ કરતા આ જગતમાં બીજું કોઈ અધિક નથી. આટલા આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, એકલા વલ્લભને જ સાક્ષાત ભગવતા પ્રોક્ત ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષર ઉચ્યતે. એકલા વલ્લભને સાક્ષાત રાતના 12 વાગે પ્રગટ થઈને આજ્ઞા કરી. તો આવા વલ્લભ સિવાય આપણો ઉદ્ધાર કોણ કરી શકે? આપણો બ્રહ્મ સંબંધ દાતા કોણ? વલ્લભ વંશ. એલા ફેલા હારે ન લેવાય. કારણ એમના વંશમાં જ વલ્લભનું સ્વરૂપ બિરાજે છે. એનું પ્રગટ પ્રમાણ ગોસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં આપ્યું છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. તો વલ્લભે પોતાનું બાકીનું રહેલું બધું જ સત્વ તત્વ કોનામાં પધરાયું? પોતાના વંશમાં. અધિક નથી, વધારે મોટો નથી. તન મન ધનથી થતી ગુરુની સેવા ચિંતામણી સ્વરૂપ છે. તમને ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણને દોષ વૈષ્ણવનાય દેખાય, ગુરુનાય દેખાય. જેને દોષ દેખાય સર્વગુણ સંપન્ન. આપણે કોઈને ટીકા કરવાનો અધિકાર આપણો ક્યાં છે? આ વલ્લભ બેઠા છે, મારા વાલા સાક્ષાત બેઠા છે. જ્યાં એને અસૂયા થશે, જ્યાં વલ્લભને એમ થશે કે આ ખોટું થાય છે, ત્યાંનું સામર્થ્ય છે એ રોકશે જ. એમાં પછી આપણે ટીકા કરી અને દોષના અધિકારી શું કામ બનીએ? વલ્લભને ગમતું હોય તો જ કરવા દે, બાકી કરવા દે નહીં. પુષ્ટિ જીવ તેમની અને પોતાની ઈચ્છા પ્રમાણે પરમ ફળ, ચરમ ફળ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? ગુરુની સેવા તન મન ધનથી. દામોદરદાસ સરસાનીએ જુદા ઠાકોરજી નહોતા પધરાવ્યા. કેમ? એને વલ્લભમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના દર્શન થતા હતા. તો આપણે એને દોષ જોવાય? લે, બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી તો પધરાવવા જ જોઈએ ને. એ મારા વાલા સાક્ષાત વલ્લભ સામનેજી સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે એને ક્યાં ઠાકોરજી પધરાવવાની જરૂર છે? બાહ્ય આંતર રમણનું અંતે ભાવાત્મા ભગવાન શ્રી કૃષ્ણ
ભક્ત કવિજન શ્રી વલ્લભી વૈષ્ણવજન મહાનુભાવી તાદરીસન સલુણા શ્યામ સુંદરની સોહાગણ શ્રી ગોપીજન વલ્લભના ગોપીજન મહાકારુણ શ્રી વલ્ભાધીશના પરમ વલ્ભા મધુરાપતિના મધુરા શ્રીમદ રાધા તેમજ મધુર અધર સુધા તેમના મધુર અધિપતિ મધુરાપતિ પતિના મધુર અધર શ્રી દયારામભાઈ પુષ્ટિ સૃષ્ટિને ચેતવે છે કે એમના ચરણ કમળની રજમાં વારંવાર સ્નાન કરવા. કોનું? વલ્લભના ચરણ. ચરણામ ભજન જોધનમ સર્વોત્તમ સ્તોત્ર. એનો વારે વારે અભિષેક કર્યા કરવાનું કહે છે. બધું ભૂલજો પણ એ ભૂલશો નહીં, એ ચરણ રથ તમારું સર્વસ્વ જીવનધન છે. ઘણી જગ્યાએ જઈને તો ગુરુદેવ સવારે આરતી કરે મંગળાની, એટલે ચરણ સ્પર્શ ના આપે, અપરસમાં હોય ને તો ત્યાંથી પધારે ને તો પ્રાચીન જૂના વૈષ્ણવ પધાર્યા હોય ત્યાં ચરણ રથ લઈને લગાડે, તો નાના હોય ત્યારે ખબર ન પડે. એટલે સવારે સ્કૂલ હોય ત્યારે તો ન જવાય, કોલેજ હોય, પણ રવિવાર મારી બા અમને અવશ્ય મોકલે, જાઓ બંગલે મંગળાના દર્શન કરી આવો, જે સંધ્યા કોઠામાં બિરાજતા હશે દંડવત કરજો, ત્યાં ગાય છે એને ઘાસ નાખજો, જારીજીને જલ લેજો અને લે આ ચારાના, એ જમાનામાં ચારાના હતા, સેવકી આપજે. બધા બા આપણને રવિવારે મનમાં એવું થાય કે આપણને ચારણ નથી આપતી. જો ત્યારે એકાનું આપતા ને તો સિંગ ચરણ આટલા બધા હોતા, ખબર તમને? મનમાં આવું થાય, પણ હવે કીધું પેલા આપણે મા બાપનું માનતા હતા, તો મંગળા થઈ જાય એટલે જે પધારે ને એટલે ઘણા વૈષ્ણવ રોજ લે ને હું ઊભી જોઉં. તો એકવાર બાના બેનપણી હતા ને મને કે ટોયન જેમ ઊભી છું. અત્યારે તો છોકરાઓને આપણે નથી કહી શકતા, ત્યારે તો વડીલો આપણને ગમે એવું કે ને તો એવું જ કહેવાય કે સલાહ સાચી આપે છે. મા બાપ ધમકાવે, સામું નહીં બોલવાનું, એ કેમ કર, અરે મા બાપ થઈને. એટલે મને કે ટોયન જેમ ઊભી છું, લઈ લે ચરણરજ. મેં શેની ચરણરજ? સમજણ ત્યારે આ બધું નાના હોય એટલે હોય જ નહીં. મને કે બેબી જે પધાર્યા ઠાકોરજીની આરતી કરી, સમજણ પડી? મેં બ્રહ્મ સંબંધ તને કોની પાસે થયું? મેં કીધું આ મદન મોહનજી પાસે, સામને જે સહી. તો આરતી કોની કરી? મેં ઠાકોરજીની. તો એના હૃદયમાં કોણ બિરાજે? મેં ઠાકોરજી. તો અહીંથી પધાર્યા તો ગુરુ થયા કે નહીં? મેં તો ગુરુ તો છે જ. તો એની ચરણ રચ અને એના હૃદયમાં બિરાજતા મદન મોહનજી યુગલ સ્વરૂપની આરતી એને કરી, તો એ પ્રભુની પણ ચરણ રથ થઈ કે નહીં? ત્યારે કાંઈ નહોતું સમજાણું, કાંઈ નહીં, ખાલી હા. મને કે આવું લઈ લે. મેં તો હવે તો ઘણા હાલી ગયા ત્યાંથી, પહેલેથી જ આવી ક્રાંતિકારી. હવે તો ઘણા હાલી ગયા, હવે કાલે હવે બીજા રવિવાર જાય બિચારા બા હોય કે ન હોય, પણ આવું અમને સમજાવતા. આ હું બધાને એમ કહું ને, મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, તો એ કારણ વિના નથી કહેતી. અમે નાના હતા ને તો બારગામથી વૈષ્ણવ આવ્યા હોય ને તો પછી બા એમ કે આ વૈષ્ણવને જાય, એમના આ વૈષ્ણવ ઘરે જાવ મૂક્યા. બધા બાને પણ મારા સિવાય કોઈ મળતું જ નથી, બોલાય નહીં. પછી મૂકવા જઈએ એટલે કે સમજુ ને બેબી છે, એટલે આપણે કહીએ આ. એટલે ઓલા લોકો કે બટા અમને લઈ જાય ને પાછું, અમારે એસટી જ જવું. એટલે મારે મેં પાછું કલાક આવી બેહવાનું. એટલે મેં કીધું હું તમને લઈ જઈશ અડધો કલાક, મનમાં કીધું રમી આવું. એટલે કે ના ના બેસ. એટલે પ્રસાદ દે, કણકો લેવડાવે. પછી અમને બાએ શીખવાડ્યું કે બને ને ત્યાં સુધી વૈષ્ણવની પાતર હોય કે ડીશ હોય કે ચાનો કપ હોય, આપણે ઉપાડવાનો બટા. નસીબ હોય ને એને વૈષ્ણવની પાતર પડે. ભાવ નહોતો પણ શીખવાડ્યું હતું. એટલે બધા એને લઈને બહાર મૂકી. કેવી ડાય છે સમજુ બેન, મનમાં કીધું જાવું છે રમવા જલ્દી.
પછી એ નીકળે ને ત્યારે ઓલા વૈષ્ણવ એમ કે, તમારા ગામમાં ઓલા વૈષ્ણવ છે નહીં મંજુલાબેન? હા. રમાબેન? હા. એ બધાને અમારે જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહેજો. ત્યારે સમજણ નહોતી પડતી. પછી 2-4 વાર આમ તેડવા મૂકવા જઈએ ને એટલે મેં એકવાર પૂછ્યું, બધું જય શ્રી કૃષ્ણ કહેવાના હોય કે આ જાજા કરીને જય શ્રી? એ કે બેટા તને નો સમજાય. મેં મનમાં કીધું સમજાવો ને. એ કે કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા છીએ, ત્યારે કુંજ નિકુંજમાં તો આપણે બધા ત્યાં સાથે જોઈએ ને દીકરા. હવે અહીંયા આપણે વારા ફરતી આવ્યા, કોઈ સૌરાષ્ટ્રના ગામડા મારીએ ને, કોઈ અમેરિકાના સિટી મારીએ ને, કોઈ સાઉથ મારીએ ને, કોઈ યુપી મારીએ ને. પણ ઓલો જાજા વર્ષોનો સંબંધ તો ખરો ને, જાજા જન્મનો. અડધું સમજાય ને અડધું ઉપરથી જતું હતું. મેં કીધું હા, તો મળ્યા નથી છતાંય કેવડાવ્યું જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એ જ્યારથી વિખૂટા પડ્યા છીએ ને ત્યારથી આજ સુધીના ગણાય નહીં એટલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે મારા વાલા ત્યારે થોડું સમજાતું હતું, ત્યારે ઉપરથી જતું, ત્યારે ગમતું નહોતું, ત્યારે ગુસ્સો આવતો હતો, રમવા જવા ન દે, ગળા બંધણી. અને નાના હોય એટલે રમવાની. હવે આ કોઈ બહાર તો દેખાતું નથી. આપણા જમાનામાં તો સાંજે ઓલા રાતે તડકો છાયો રમીએ, નદી પર્વત રમીએ, ચંદા તારા રમીએ. અરે બાપા, પછી 10:30 સત્સંગ પૂરો થાય એટલે કાકા બૂમો પાડે, બેબી, એટલે આમ 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 ઓલું વાંદરા કૂદકા મારે ને એમ કૂદકા મારતા દોડતા, આવી કાકા આવી ગઈ, હાલો પથારી કરો. પેલા આવા પલંગ બલંગ ઘરમાં નાખેલા નહોતા રાખતા. એટલે બાની હામું જો, હા હું કરું છું, જા ત્યાં સુધી કુવેથી ઘડો ભરી આવો. એક ઘડો ભરી આવીને એમાં આપણા પથારી બધાને થઈ જાય. આપણે વાર એટલી લગાડીએ કુવે કે આપણે પથારી કરવી ન પડે. તો આ બધા સંસ્કાર ઘરના આવ્યા હોય ને તો જ આ બધો આનંદ આવે. અને હવે ત્યારે એવું થતું હતું, મારા કાકા સત્સંગ કરે તો ઘણા એવું કે 2 માણા એકલા કરી લેતા હોય. હું કહું કાકા હું કામ બધાને? એ કે બેટા તમે જ્યારે સારું કાર્ય કરતા હો ને ત્યારે તમારા માટે બોલવા વાળા હોય. તમને ઠાકોરજી વલ્લભ આવે, કોણ કોણ કિતને પાની में किसकी है पहचान. તો રાજી થવાનું. ગોકુળનાથજી એમ કહેતા હોય કે નિંદકોને નિયરે રાખો, નજીકમાં રાખો, તો તમારા દોષ નિવૃત્ત થાય. તો જ્યારે કોઈ આપણા દોષ જુએ ત્યાં રાજી રાજી થવાનું. ખાસ આજ સુધીના તો નિવૃત્ત થઈ ગયા, હવે ધ્યાન રાખશું, હવે નહીં કરીએ દોષ. તો અહીંયા કહે છે બધું ભૂલજો પણ એ ચરણરજ તમારું સર્વસ્વ જીવન ધન છે, એ ભૂલશો નહીં. કોની ચરણરજ? ચરણામ બજર જોતના. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્મ્યનું વર્ણન કરે છે. એ હવે આવતીકાલે. આ દયારામભાઈનું એટલું બધું રસાળ હોય છે મારા વાલા. જો ભક્તિ પોષણ આ ગ્રંથ એવો છે કે વર્ષો વયા જાય તો પૂરો ન થાય. હવે દયારામભાઈ ના ગ્રંથ ને તો કોઈ ઓથેન્ટિક નથી એમ ન કહી શકે ને, તો હરિરાયજીની વાંગ મુક્તાવલી ને તો કોઈ ન કહી શકે ને, તો કોઈ સુબોધિનીજી ન કહી શકે ને. ઘણી વાર એવું થાય કે સૂકા પાછળ લીલું બળે, પણ કાંઈ વાંધો નહીં, બળે તો બળે. પણ લોકો એમ તો કેસે જ કે સૂકા પાછળ લીલું બળ્યું. સૂકા અરે સૂકું વળ્યું એમ નહીં કેવો મારા વાલા. હરિરાય મહાપ્રભુજી કી જય. સેવાયામપી યસ્તાદ ગુરુનોક્ત પરો વિધિ સ એવ સર્વથા નાન્ય કલ્પિત ફલ સાધક.
સેવા વિશે પણ જેવો વિધિ એવા ગુરુએ કહ્યો હોય તે જ વિધિ સમજવી. બધાને પૂછપૂછ નહીં કરવાનું. દરેક ઘરની સેવા પ્રણાલીમાં થોડોક ફેર હોય. તો આપણા ગુરુદેવે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા હોય મારા વાલા, તો આપણે એ ગુરુદેવની રીત પ્રમાણે ચાલવાનું. ઓલા આવીને કે આમ કેમ કર્યું, એ બધું નહીં વિચારવાનું. એનું કારણ કયું જ છે કે આપણા ઠાકોરજીને દર્શન કોઈ નહીં કરાવવાના. કરાવીએ તો તમે આમ કેમ કર્યું ને તમે તેમ કેમ કર્યું, તો વૈમનસ્ય સર્જાય ના. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહારી છે. ઉપર જણાવેલા લક્ષણો જેમાં હોય તેવા ગુરુશ્રીએ સેવાની જે પ્રણાલિકા બાંધી હોય તે જ પ્રમાણે ચાલવું. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી અને અનુભવીઓએ સેવા કેવી રીતે કરવી જોઈએ એ સંબંધમાં ગ્રંથો પ્રગટ કરીને જે આજ્ઞા કરી હોય તેને વિધિરૂપ સમજીને અનુસરવું. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા થાય. ગુરુએ આજ્ઞા, એક બેન કે હું ઠાકોરજી પુષ્ટ કરાવવા ગઈ, હવે અમારી હાથ પેટીમાં કોઈના ઘરે નહીં. એલા બેન આ સત્સંગ સાંભળીને દોડી, તો ગુરુએ કીધું સકડી ધરાવો ને આનંદ કરો. હવે ઘરે આવીને સીધો મને ફોન કર્યો. એ કે મને દૂધ મિશ્રી માંડ માંડ તમારી પાસે શીખ્યો, હવે સકડી કોણ કહેવાય. પછી મેં તમારા ઘરે આવો, હું તમને બધી વાત કરું. ફોનમાં મારથી તો એક તો હાથમાં હવે તો ફોન એ ઉપાડાતો નથી ને કાને તકલીફ છે. કીધું એ ઘરે આવ્યા, મને આમાં શું થશે. મેં જો અઠવાડિયું નહીં તો ગુરુદેવને જઈને કહ્યું કે ભાઈ, પછી 15 દી પછી એનો ફોન ન આવ્યો. મેં કર્યું. હવે મારી પાસે કોઈના ફોન નંબર ન હોય, કોઈનું નામ ન આવડે. આજે કોઈ મળીને જાય. હવે આટલા બધા મળવા આવે, આટલા બધા પ્રસંગો પોતાના કીએ, હવે કેટલાનું યાદ રહે ને. બધા મોબાઈલ નંબરમાં તો તમારો મારો ફોન ભરાઈ જાય. 15 દી પછી મેં ફોન કરો, તો એના બદલે અઠે ખોટો 2-3 જણને લાગી ગયા. એ કે હાઈલા બેન અમે પુષ્ટ કરાવ્યા, બહુ આનંદ આવે. મેં કીધું હાલો મારા વાલા. હવે 1.5 મહિના પછી એનો ફોન આવ્યો અને એવા રાજી હતા. મેં કીધું શું થયું બેના, ફાવ્યું આમ તેમ? કે તમે એક વાક્ય કીધું હતું ને, માં બનીએ ને ત્યારે નવડાવતા ખવડાવતા બધું આવડી જાય. મેં સાંધતા, નખ કાપતા, સૂકામાં સોડાવતા. 1.5 મહિનામાં એવો આનંદ આવ્યો કે મને એમ થયું ગુરુદેવ મને બરાબર આજ્ઞા આપીશ. મારા વાલા ગુરુનું સામર્થ્ય એવું છે, જીવ જોઈને આજ્ઞા આપે છે. એ કે થોડીક દ્વિધા એટલે હતી લાબેન, મારા મિસ્ટરને બ્રહ્મ સંબંધ નહોતો. હવે હું મૂંઝાણી તો અઠવાડિયા પછી બ્રહ્મ સંબંધ લઈ આવ્યા. તો હવે તો શૃંગાર સુધીની સેવા પહોંચીને એ જાય. અમારે સોનીની દુકાન છે, ત્યાં મારી બધી સામગ્રી થઈ ગઈ હોય એટલે થાળ તૈયાર કરી અને બાકીનું હું પહોંચું. પણ એક ભૂલ કરીએ જ. મેં કીધું શું? એ કે શૃંગારમાં એક થાળી ધરાવી દો, કારણ કે મારું મિસ્ટર ટિફિન લઈને જાય છે. એટલે આવો. મેં કીધું ઠાકોરજી અપરાધ જોતા જ નથી. ઠાકોરજી રાજી થાય છે કે શૃંગાર સુધી મારો બાબાએ કરી, ભલે ધરાયું. એ કે બસ બાકી બહુ જ આનંદ છે. 2 વાગ્યા સુધી ઇલાબેન બહાર નીકળું જ નહીં. કામવાળો કહેતો હતો, પેલા કચકચ કરતા હતા, વેલો આવ, ઝપટા જાય છે, 12 વાગે આવવાનું હોય. હવે તે કે બધું કામ હારે કરીને જાય. તો મારા વાલા, જેનું વરણ વલ્લભ કરે ને એના ઘરે ઠાકોરજી હોય, બાકી હોય નહીં. ખરો વિધિ એ જ છે, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, બીજો નથી. બીજો કલ્પી કાઢેલો ફળને સિદ્ધ કરી શકે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ ને, ગુરુ આજ્ઞા છે, તો એ ફલિત ન થાય.
આજે ઘણા એમ કે અમને વડીલો એવું કહેતા હતા કે 25 વર્ષથી સેવા કરતા હોય ને એને મેળાએ પુષ્ટ થઈ જાય. મેં તો 25 વર્ષથી હારે એક ઘરમાં રહેતા હોય તો પરણેલા કહેવાય. એટલે કપોળ કલ્પિત કાંઈ સિદ્ધાંત બનાવીએ ને એ ફલિત ન થાય. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જ કરાય. વલ્લભના સિદ્ધાંતો છોડીને કાંઈ કરાય નહીં. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઉત્તરાની વિનંતી એના અનુસંધાનમાં આગળ આપણે ચર્ચા. આમ હસ્તિનાપુરમાં પાંડવોના બધા લૌકિક કાર્યો પૂરા કરાવી ભગવાન દ્વારકા પધારવા માટે રજા લે છે. જલાંજલિ આપી, ગંગા કિનારે ગયા, પિતૃતર્પણ થઈ ગયું, યુધિષ્ઠિરના રાજા બનાવ્યા, 3 અશ્વમેઘ યજ્ઞ, બધું કામ પતાવીને હવે પ્રભુ કે હવે ઘરે જવા દો. 16,000 ને 8 રાણીઓ રાહ જોતી હશે. એટલે હવે કે છે આ મંત્ર પાંડુ પુત્રાંશ સૈન્ય યોદ્ધવ સંયુત દ્વૈપાનાય દેભીઃ વિપ્રય પૂજિતૈઃ પ્રતિપૂજિત ગંતુ કૃતમતિઃ બ્રહ્મન દ્વારકામ રથમાસ્થિત. અર્થ, હે બ્રહ્મન, વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની ભગવાને પૂજા કરી. દ્વારકા ભગવાન રોજ બ્રાહ્મણોની પૂજા કરતા, દાન આપતા. મનુષ્ય દેહ ધારણ કર્યો જ તો જે મનુષ્ય કરે બધું પ્રભુ કરતા હતા. તો અહીંયા કે છે હે બ્રહ્મન, વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની ભગવાને પૂજા કરી, તેમણે પણ ભગવાનની પ્રતિપૂજા કરી. પછી એમની રજા લઈને તેમજ 5 પાંડવોની રજા લઈ સાત્યકી અને ઉદ્ધવજીને સાથે લઈને દ્વારકા જવાના વિચારથી ભગવાન રથમાં બિરાજ્યા. સુબોધિનીજી, ભગવાનને રજા આપનાર સંબંધીઓ અને ઋષિઓ જુદા કહેલા છે. મૂળમાં ચ પદ મૂકી રજા આપનારમાં બીજાઓનો પણ સમાવેશ કરેલો છે. સૈન્ય એટલે સાત્વિકી, વેદ વ્યાસી વગેરે સ્વસ્થ હતા એટલે એમની આજ્ઞા લૂરી. તેમજ તેમનું પૂજન કર્યું. સૂતજી સૌનક ઋષિને બ્રહ્મન એમ સંબોધન કરે છે. અત્યારે આ વાત કોણ કરે છે? નૈમિષારણ્યમાં સૂતજી સૌનક ઋષિને એનું અનુસંધાન એ જે સાંભળીને આવ્યા જ ગંગા કિનારે. કોના મોઢે? સુખદેવજીના મોઢે. કોને સંભળાવતા હતા? પરીક્ષિતને. એનું અનુસંધાન કરીને કહે છે એથી સૂચવ્યું છે કે બ્રાહ્મણને ક્રોધ ઘણો હોય છે, તે આપ જાણો જ. એટલે વેદ વ્યાસી વગેરે બ્રાહ્મણોની રજા લીધી અને એમનું પૂજન કર્યું. નહીં તો એમને ક્રોધ થવાની સંભાવના હતી. જેમ અપમાન થવાથી અશ્વત્થામાને ક્રોધ આવ્યો અને એણે પાંડવોનો અહિત કરવા પ્રયત્ન કર્યો. રથમાં સ્થિત, રથમાં બેઠા, રથમાં બેસવા સુધીની ક્રિયા ભગવાનની છે. આગળની ક્રિયા સારથી અને અશ્વને આધીન છે. એટલે રથ હજી ચાલ્યો નથી એ સ્થિતિ બતાવી છે. ભગવાન એટલા કૃપાળુ છે કે ભક્તનું કોઈ કાર્ય ઊભું હોય તો પોતાનું શરૂ કરેલું કાર્ય છોડી દઈ પેલા ભક્તનું કાર્ય કરે છે. તે બતાવવા ભગવાને ઉત્તરાને જોઈ. હવે ઉત્તરાની વાત આવી. અહીંયા સરસ વલ્લભ કહે છે ભગવાન પોતાનું કોઈ કાર્ય કરતા હોય ને, અને જો ભક્તનું કાર્ય બાકી હોય, પોતાનું અધૂરું છોડીને દોડે. બોલો, એક ભક્તને નીચે હેરાન કરતા હતા, ગાળો દે, પથરા મારે. બોલો તોય મનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
ઠાકોરજી અરોગતા તો દોડ્યા. સામનેજી ક્યાં ઉત્તરીય વસ્ત્ર ને આ ક્યાં દોડ્યા મારા વાલા? જવાબ દેવાય નો રહ્યા. કોળિયો સામનેજીના હાથમાં રહી ગયો. અડધેથી પાછા આવ્યા. કા એ કે અત્યાર સુધી એને મારો આશરો હતો, એને ઓલો હેરાન કરતો હતો, ગાળો દેતો હતો, રસ્તામાં ઊભો રહી જતો હતો, રસ્તો રોકતો હતો, તો એ બોલતો હતો શ્રી કૃષ્ણ શરણમાં. જેવો હું એને બચાવવા ગયો તો હાથમાં પથ્થર લઈને માર્યો એને. આપણે કીધું આવો પથરાનો આશરો કર્યો. હવે આપણે જરૂર નથી. ઠાકોરજી પોતાના ભક્ત માટે અરોગતા હોય તો અરોગતું ઓછું છોડીને, ઓછું નહીં છોડીને દોડે છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન એટલા કૃપાળુ છે કે ભક્તનું કોઈ કાર્ય ઊભું હોય તો પોતાનું શરૂ કરેલું કાર્ય છોડી દઈ પહેલા ભક્તનું કાર્ય કરે છે. તે બતાવવા ભગવાને ઉત્તરાને જોઈ તે કહે છે, ઉપલેભ વિધાનવતી ઉત્તરામ ભય વિહલામ પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અર્થ, ભગવાન હજુ તો રથમાં બિરાજ્યા ત્યાં જ એમણે ભયથી વિહવળ ઉત્તરાને દોડતી આવતી જોઈ. કોણે? દ્વારકાધીશે. ઉત્તરાએ કહ્યું, હે મહાયોગી, હે દેવોના દેવ, હે જગતપતિ, રક્ષા કરો, રક્ષા કરો. તમારા સિવાય અન્ય કોઈ પણ અભય પ્રદાન કરે એમ નથી, કારણ કે બધા એકબીજાને મારનારા છે. રક્ષા માટે કોના શરણે ગઈ? ઠાકોરજીના. ઠાકોરજી કે આ 5 પાંડવો એ કે બધાને મૃત્યુનો ડર છે. જેને પોતાને મૃત્યુનો ડર હોય એ મારા બાળકને મૃત્યુના ડરથી કેવી રીતે બચાવે? મૃત્યુ તો આપના વશમાં છે, એટલે હું આપના શરણે આવી છું. હવે કે છે સુબોધની, ઉત્તરા ભક્ત હતી એટલે પોતાના ગર્ભ તરફ આવતા બ્રહ્માસ્ત્રને એણે પહેલા જોયું. લોખંડના બાણો યુક્ત મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરની તરફથી આવી રહ્યું હતું અને એ મુખ્ય બ્રહ્માસ્ત્રમાંથી નીકળેલા 5 બાણ પાંડવો તરફ જઈ રહ્યા હતા. અશ્વત્થામાએ મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ ફેંક્યું હતું, જેથી પાંડવોનો પણ મૂળમાંથી નાશ કરી નાખે એમ અશ્વત્થામા ઈચ્છતો હતો. અપમાન કર્યું ને, શિખા કાપી લીધી, મણી લઈ લીધો, મારી નાખે એના કરતા અપમાન બહુ ખરાબ. કૌરવો જેમ નિર્વંશ થઈ ગયા હતા એમ પાંડવોને પણ નિર્વંશ કરવાની એની ઈચ્છા હતી. ત્યારે ઉત્તરા ભગવાન પાસે દોડી આવી રહી હતી. ભય વિહલા, તે ભયથી વિહવળ હતી એટલે એને પોતાના કપડાનું પણ ભાન નહોતું. ઉત્તરાએ જે પ્રમાણે શરૂઆતથી વાત કહેવી જોઈએ એમ કહ્યું નહીં, પણ પાહી પાહી વચનોથી પોતાના દોડી આવવાનો હેતુ જણાવ્યો. મૂળ શ્લોકમાં ઉત્તરા આમ કહે છે કે તે કહ્યું નથી. ઉત્તરા પણ કહેતી નથી, પણ કાયા અને વાણી વડે એક અર્થનું પ્રતિપાદન કરી પોતાના શરીરને બતાવીને એની રક્ષા કરવાની છે એમ સ્પષ્ટ કર્યું. ગભરાઈ ગઈ, બોલી નથી શકતી, પોતાના પેટ તરફ બતાવ્યું. કે હવે ઠાકોરજી તો બધું સમજે ને. જો તમે યોગ્યના શરણે જાઓ ને પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર ના પડે. આપણે ઠાકોરજીને શરણે આવ્યા, હવે આપણે કોઈ દેવ દેવતાને બીક લાગે, ભય લાગે, શોક થાય? કેમ? આપણે સમર્થ ધણીના શરણે આવ્યા છે. આપણે નવા પરણેલા હોય ને 2 જણા ક્યાંય જતા હોય, હવે કોઈ આવારા જેવો છોકરો ઊભો હોય બારના ગલે, આગલી છોકરીને છેડતો હોય, આપણને બીક ન લાગે? આપણી ભેગો આપણો વર છે, આપણે વટથી હાલે, મારો વર મારી ભેગો, તું મારું શું બગાડી લઈશ? જો લૌકિક વર ઉપર આપણને આટલો વિશ્વાસ હોય તો જેના શરણે ગયા છીએ અલૌકિક ધણી આપણો કેવો જ મારા વાલા?
પછી આપણે ક્યાંય ચિંતા કરવાની જરૂર છે? ભય રાખવાની જરૂર છે? મારી બા કાયમ એક વાક્ય કહેતી, બેબી સમૃદ્ધ ધણી માથે બિરાજે છે, હું કામ ચિંતા કરસ? આકાશ વખતે બધા ડોક્ટરે ના પાડી હતી, 6% લોહી છે, અમે કોઈ નહીં કરાવીએ ડિલિવરી. હવે એકલા ઓલા મધુબેન આ પાડી જેને પેલી, તો ત્યારે આપણે ઘર ઠાકોરજી નહીં, થોડા આપણે નાના, તો એકવાર ગઈ મળવા, ધ્રુસકે રોઈ. મેં તો બાબાને ચિંતા એ થાય છે કે પિન્ટુનું શું, કોનો બ્રહ્મ સંબંધ છે? તાર ધણી કોણ છે? સમૃદ્ધ ધણીની તું ધણિયાણી છો, તારો હિત કરે ઠાકોરજી કરે? મેં તો બધા ડોક્ટર તો છૂટી પડ્યા છે. ડોક્ટરને બનાવ્યો કોને બેટા? મેં ઠાકોરજી. તો એ બાપ આપણા ઘરે આપણા માથે બિરાજ, તું શું કામ ચિંતા કરસ? અને જ્યારે સિઝેરિયન કર્યું ને અઠવાડિયે ઘરે આવ્યા, શ્રદ્ધા ઓર વધી ગઈ, લોહીનું ચડાવવું પડ્યું. અને મધુબેને એવું કહ્યું, ઠાકોરજી જીતી ગયા. તો જેનો ધણી સમર્થ હોય ને, તો ઉત્તરાને ખબર હતી હું સમર્થ ધણીના શરણે જાઉં છું. આ બધા ધણીને તો મૃત્યુની બીક છે, એ જ મૃત્યુ ડરે છે. મને હું મૃત્યુથી બચાવવાના હતા, પણ મૃત્યુ જેનાથી ડરે જ એનું શરણ મેં લીધું. તો આપણે બધા કોના શરણમાં છીએ? બસ, મૃત્યુ જેનાથી ડરે. આપણે આપણા સમૃદ્ધ ધણી માથે બિરાજે જ મારા વાલા. આપણે ક્યાં ડરવાની જરૂર છે? હા, કથિરની કસોટી નો થાય, સોનાની થાય, હલી જાય છે, પણ એ પાછો સ્થિર કરી દે છે. કોક વાર બહુ મન વ્યગ્ર થઈ જાય કે હવે આ તબિયતથી કંટાળી છું, હવે મારાથી સહન નથી થતું, નથી કોઈ દવા લાગુ, નહીં ફિઝિયોથેરાપી, નહીં આ. પછી એમ થાય, ઈલાબેન બોલો છો તો ખરા કે કસોટી સોનાની થાય, કથિરની નહીં. પછી ગુસાઈજીનું વાક્ય યાદ આવે, આ સમય પણ ચાલ્યો જશે, રાત અંધારી હોય તો દિવસ આવવાનો જ છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હવે કાલે બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારે ગુરુદેવને प्रणाम करूं छूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचुक कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्मुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में,
જાસો હોય નિવેરો સુર કહે ત્રિવિધ આંધરો બિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. બધાય ના આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. લલિતાજીના પ્રગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.